Jai Mataji students, welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, વિધેય ચેપ્ટર ની અંદર હવે આપણે લાસ્ટ ટોપિક પર આવી ગયા છીએ, જે છે વાસ્તવિક વિધેય. મિત્રો, વાસ્તવિક વિધેય એટલે શું? તો કોઈ પણ વિધેય હોય મિત્રો, f from a to b, આપણે વિધેયને રજૂ કરીએ છીએ આ સ્વરૂપમાં. f લખાય a થી b પરનું વિધેય. તો જો એના બંને પ્રદેશ અને સહપ્રદેશ એટલે કે a અને b એ બંને જો વાસ્તવિક સંખ્યાગણ r ના ઉપગણ હોય મિત્રો, તો ત્યારે તેવા વિધેય f ને આપણે કહીએ છીએ વાસ્તવિક વિધેય. એટલે કે બંને ઉપગણ હોવા જોઈએ કોના? વાસ્તવિક સંખ્યાગણના. જેટલા પણ આપણે દાખલા મિત્રો ભણ્યા છીએ, જેટલા પણ મુદ્દા અત્યાર સુધી જોયા છે, બધા વિધેયો વાસ્તવિક જ હોય. કારણ આપણે બધી સંખ્યાઓ વાસ્તવિક જ લઈએ છીએ. એની અંદર 3 સંખ્યા લઈએ, 4 સંખ્યા લઈએ, n z q r, બરાબર? એ બધા જ ગણ વાપરેલા છે ને બધી સંખ્યાઓ વાસ્તવિક જ છે. તો અર્થની અંદર શબ્દોમાં આપ્યું છે. અને એક બીજો મુદ્દો પણ છે, વાસ્તવિક વિધેય કે તો લખવાનું રહે બંને ઉપગણ હોય r ના, વાસ્તવિક સંખ્યાગણના. પણ જો એવું કે માત્ર વાસ્તવિક ચલનું વિધેય, તો એના માટે શરત થોડી અલગ છે. માત્ર પ્રદેશ ગણ એટલે કે a સબસેટ ઓફ r હોવું જોઈએ. જોઈ લઈએ મિત્રો વ્યાખ્યાની. જે વિધેયનો પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ બંને વાસ્તવિક સંખ્યાગણ r કે તેનો કોઈ ઉપગણ હોય, એટલે કે મેં કીધું એ પ્રમાણે a b બંને r ના ઉપગણ હોય અથવા r હોય તો પણ ચાલશે, તો એવા વિધેયને આપણે કહીએ છીએ વાસ્તવિક વિધેય. તો મિત્રો, વાસ્તવિક વિધેય રેડી થઈ જાય પછી વાસ્તવિક ચલના વિધેયમાં માત્ર શરત છે મિત્રો અહીંયા ગણ a ઉપર, બરાબર? a જે છે એ આપણા વાસ્તવિક સંખ્યાગણ r નો સભ્ય બનતો હોય, એટલે કે એનો ઉપગણ થતો હોય, તો આપણે એને કહીએ છીએ વાસ્તવિક ચલનું વિધેય, બરાબર? દાખલાઓમાં કે વધારે બાકી નથી મિત્રો, 2 દાખલા જોવાના છે હવે આજના સેશનની અંદર. પછી આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું. તો પહેલો દાખલો છે વિભાગ ડી નો 5મો દાખલો મિત્રો. અહીંયા આપણને પ્રશ્નની અંદર વિધેય આપેલું છે અને આપણને એવું કહે છે કે x ની કઈ કિંમત માટે f of 3x 3fx 5 બરાબર 0 થશે, બરાબર? તો આના જેવું એક ઉદાહરણ પણ છે, એ પણ આપણે ડિસ્કસ કરીશું હમણાં. તો સૌથી પહેલા આના માટે શું કરવું પડે? તો આ સમીકરણ એ લોકોએ આપેલું જ છે, એટલે કે એની વાત કરીએ તો એક સમીકરણમાં આપ્યું છે f of 3x 3fx 5 બરાબર 0. આમાં fx ની જગ્યાએ તો આપણે મૂળ વિધેય મૂકી દઈશું. ખાલી શોધવાનું રહેશે f of 3x. હવે કઈ રીતે શોધવાનું? બસ તો એ પ્રક્રિયા સમજાવી દો એટલે દાખલો પૂરો થઈ જશે. વિભાગ ડી સુધીની અંદર જ સામાન્ય રીતે આ નાના નાના દાખલા પૂછી શકાય. હવે લખવાનું કઈ રીતના? તો x ની જગ્યાએ આપણે યાદ રાખવાનું છે 3x મૂકતા. કેમ એવું? તો જો અહીંયા x છે, એની જગ્યાએ અહીંયા 3x છે, તો જ્યાં જ્યાં x છે 1 2 3 જગ્યાએ ત્યાં આપણે 3x મૂકી દઈશું. 3x મૂક્યા, 2 કૌંસની ઉપર વર્ગ, અહીંયા x ની જગ્યાએ 3x, 5 x ની જગ્યાએ કૌંસ કરીએ ત્યાં 3x મૂકીએ અને પ્લસ 4. તો માત્ર x ની જગ્યાએ જ કિંમતો મૂકવાની છે આપણે, 3x. હવે વર્ગ કરીએ તો વર્ગ બંને ઉપર લાગે, ધ્યાન રાખજો 3x² ના લખાય, 9x², 5 તરી 15x 4. હવે આ જે સમીકરણ મળ્યું એ 18x² 15x 4. તો આપણને મળ્યું f of 3x. હવે આને ત્યાં કિંમતમાં મૂકી દઈએ. x શોધવાનો છે, f of 3x એટલે કૌંસમાં લખી દઈએ 18x² ઓછા 15x 4 માઈનસ 3. અહીંયા જે છે આપણે વિધેય આખું કૌંસમાં મૂકીશું. માઈનસ નિશાની છે આગળ એટલે નિશાનીઓ બદલાશે. થોડીક સાવધાની મિત્રો આમાં રાખવાની છે. 5 બરાબર 0. તો કિંમત છે આપણી મૂકી દીધી છે. હવે થોડું વિસ્તરણ આપી દઈએ એટલે આપણો જવાબ એકદમ દોડતો આવી જશે આપણી જોડે. ધ્યાન રાખજો આ દાખલાને ખાસ. પહેલા 3 માં તો કોઈ ફેરફાર નહીં થાય, પાછળ નિશાનીઓ બદલાશે. 3 દુ 6x² માઈનસ 5 તરી 15x અને માઈનસ 4 તરી 12. પાછળ યાદ રાખજો પ્લસ 5 આપેલું છે. હવે આપણે 18 માંથી 6 બાદ કરીએ એટલે 18 ઓછા છે એટલે 12x² થશે. માઈનસ 15x અને પ્લસ 15x મિત્રો સીધા કેન્સલ થઈ જશે. વધ્યું હવે સંખ્યાઓ તો પ્લસ 4 છે, પ્લસ 5 એટલે 5 અને 4 પ્લસ 9, માઈનસ 12 છે એટલે એ થશે માઈનસ 3. માટે આપણે કહી શકીએ કે 12x² બરાબર 3, એટલે કે x² બરાબર 3 ભાગ્યા 12, એટલે કે x² બરાબર 1 ભાગ્યા 4. જ્યારે પણ મિત્રો વર્ગમૂળ કાઢીએ ખાસ ધ્યાન રાખજો, બે જવાબો મળે. હું
તમને લખીને બતાવું છું, કારણ ધન સંખ્યા 1/2 હોય કે ઋણ સંખ્યા 1/2 હોય, બંનેનો જવાબ તો 1/4 જ થાય, કારણ વર્ગ હંમેશા આ ધન હોય. માટે x નું મૂલ્ય જે આપણને મળશે એ મળશે પ્લસ ઓર માઈનસ 1/2. તો હવે આપણે જોઈ લઈએ ઉદાહરણ નંબર 13. મિત્રો આમાં પણ આગળના ભાગના જેવી જ પ્રક્રિયા કરવાની છે, પણ આમાં શરત છે, એમાં f(2x) = 2fx આપ્યું છે, સમીકરણ નથી આપ્યું. તો આપણે કામ એ જ કરવાનું છે, માત્ર x ની જગ્યાએ 2x મૂકી દઈશું. વિધેય પહેલા લખી લઉં છું. બરાબર, ઘણા બધા દાખલા મિત્રો ચોપડીમાં આપેલા છે, બધાની પ્રક્રિયા કરી શકશો તમે આગળ મેં શીખવાડ્યું એ પ્રમાણે. લખવાનું એ જ રીતે છે કે x ની જગ્યાએ 2x મૂકતા, હવે જ્યાં x દેખાય મિત્રો ત્યાં જ ફેરફાર કરવાનો છે. 1 આ 2 અને આ 3. વર્ગને કંઈ નહીં કરવાનું, આગળની સંખ્યાઓ પાછળ સંખ્યા નિશાની એમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. મૂકી દઈએ હવે, એટલે કે f(2x) બરાબર x ની જગ્યાએ 2x નો વર્ગ 4 * 2x + 8, એટલે આ થશે 4x² - 4 * 2 = 8x + 8. આપણું f(2x) રેડી થઈ ગયું છે મિત્રો. હવે શરત આપી છે f(2x) = 2fx. મૂકી દઈએ ડાબી બાજુ. સેમ પેલાના જેવું જ કામગીરી કરવાની થશે. 2fx એટલે x² - 4x + 8. બે વડે આને ગુણી કાઢી, ડાબી બાજુમાં કોઈ ફેરફાર નહીં થાય, જમણી બાજુમાં માત્ર આપણે મિત્રો બે વડે ગુણીશું એટલે ફેરફાર થશે. 2x² - 8x + 16 = 0. એટલે 16 છે, આપણે એક બાજુ લઈ જઈએ એટલે પેલી બાજુ શૂન્ય લાવી દઈશું, એટલે 4x² - 8x + 8 પ્લસ નું માઈનસ થશે, માઈનસ નું પ્લસ થશે, -16 = 0. 4 માંથી 2 જાય એટલે બચશે 2x². બરાબર, 8x છે મિત્રો, એ કટ થઈ જશે, અને 8 પ્લસ છે, 16 માઈનસ છે, એટલે આપણે લખીશું -8. માટે 2x² = 8 થશે, એટલે કે x² = 8/2 થાય. ફરી આગળ જે પ્રક્રિયા કરાઈ એ જ થશે મિત્રો. અહીંયા પણ આપણે કહીશું કે વર્ગ હંમેશા ધન હોય, એટલે જ્યારે પણ આપણે વર્ગમૂળ કાઢવાનું હોય, સિવાય કે રકમમાં જ કીધું હોય કે x ની કઈ ધન કિંમત માટે આવું થાય તો માત્ર ધન લખવાનું, અથવા x ની કઈ ઋણ કિંમત માટે આવું થાય તો ઋણ લખવાનું. બાકી જવાબની અંદર આપણે હંમેશા યાદ રાખીશું x માં આ રીતે પ્લસ ઓર માઈનસ કરીને પ્રક્રિયા કરીશું. તો મિત્રો આપણા ચેપ્ટરના બધા અગત્યના મુદ્દાઓ આપણા 4-5 લેક્ચરની અંદર કવર કર્યા છે. સારી રીતે તૈયારી કરો ચેપ્ટરની, વ્યવસ્થિત રીતે બધા જ મુદ્દાઓ સમાવિષ્ટ છે, પણ આ સિવાયના ચોપડીના દાખલાઓની પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આજ પૂછાશે એવું આપણે નથી કહેતા, આ જસ્ટ રિવિઝન પર્પસ માટે છે, આઈડિયા આવે એના માટે છે. વધુ દાખલા છે ચોપડીની અંદર છે, વર્ગખંડમાં તો આપણે કરાવીએ જ છીએ, ઓફલાઈનમાં તો. બરાબર, તો નેક્સ્ટ સેશનમાં હવે મિત્રો મળીશું આપણા છેલ્લા ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી સાથે. તૈયાર કરો સરસ રીતે ચેપ્ટરને. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય માતાજી, થેન્ક યુ, ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.